₹1,03,10,000ની મત્તાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા 3 આરોપીઓને ઓટો રિક્ષા સાથે પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરેશ શાહ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબના તરફથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અંગે મળેલ સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાના માર્ગદર્શન તેમજ સર્વેલન્સ સ્ટાફ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક બક્કલ નંબર 3034 ના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ રતનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સંધાભાઈ નાઓને મળેલી સંયુક્ત ચોક્કસ બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી 2 નંબરની ચોકડીથી ખેતેશ્વર હોટલ તરફ જતા રોડ પર પ્લોટ નંબર 235 થી 237 માં આવેલ શિવશક્તિ નામના કારખાના આગળ જાહેર રોડ ઉપરથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમો મુકેશ ઓમપ્રકાશ ચૌધરી ઉંમર વર્ષ 33 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે મકાન નંબર B36 હરિનગર ઉધના સુરત મૂળ વતન ગામ નોલકી તાલુકો રાવસર જિલ્લો હનુમાનગઢ રાજસ્થાન સમલિયા સિંહ દેવનંદન સિંહ રાજપૂત ઉંમર વર્ષ 46 રહે સતીશભાઈ નિશાલમાં મોગરાવાડી વલસાડ મૂળ વતન ગામ અમારા થાના દશપુરા જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ અમલખાન રામદુલાર યાદવ ઉંમર વર્ષ 27 રહે હિતેશભાઈ નિશાલ મોગરાવાડી વલસાડ મૂળ વતન ગામ રાયપુર તાલુકો કેરાકત થાના ચંદોર જિલ્લો જૌનપુર ઉત્તર પ્રદેશ તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.